સુરત શહેર ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા કોસળ આવાસ ખાતે 31મો નામ વિસ્તાર વર્ધાપન મહોત્સવ દિન પ્રસંગે તથાગત ભગવાન બુદ્ધ મૂર્તિ પ્રતિષ્ઠાપના અને બુદ્ધિવંદના કાર્યક્રમ અંતર્ગત વિશ્વ શાંતિ ધમ્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દિલીપ કે સિરસાટ, ભારતીય બૌદ્ધ મહાસભા સુરત શહેર અને આજે લોર્ડ બુદ્ધ વિહાર H5 કોસાડ ખાતે ભારતીય બૌદ્ધ મહાસભા અને લોર્ડ બુદ્ધ વિહારની કમિટી દ્વારા અહીં નામાંતર દિવસની ઉજવણી તેમજ વિશ્વને દુઃખમાંથી મુક્તિના માર્ગ બતાવનારા કરુણા મૈત્રીનો સંદેશ આપનારા તથાગત ભગવાન ગૌતમ બુદ્ધજીની પ્રતિમાની સ્થાપના પૂજનીય બનતે ધમ્મરક્ષિતના વરદ હસ્તે અહીં કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં અહીં ભીમસૈનિક ઉપાસક ઉપાસિકાઓ ઉપસ્થિત રહ્યા છે અને નામાંતરની લડાઈમાં ઔરંગાબાદ યુનિવર્સિટીને નામ વિસ્તાર કરવા માટે જે ભીમ સૈનિકો શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા અને જે 17 વર્ષ નામાંતરની આંદોલન થયા પછી જે બાબા સાહેબ આંબેડકરનું નામ ઔરંગાબાદ યુનિવર્સિટીને મળ્યું તેની ઉજવણી કરવા માટે દર વર્ષે તમામ વિસ્તારના લોકો ભેગા થઈને આ નામાંતર દિવસની ઉજવણી કરે છે અને એના ભાગરૂપે આજે લોર્ડ બુદ્ધ વિહાર ખાતે લોર્ડ બુદ્ધ વિહારના સંસ્થાપક અધ્યક્ષ ગૌતમભાઈ ઇંગળેના નેતૃત્વમાં અહીં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।